જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી પંથકના 196 ગામડાઓમાં ઇકો ઝોન મામલે ખેડૂતો અને રાજકીય નેતાઓ આગેવાનો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। જો કે હવે આ ઇકો ઝોન મુદ્દે રાજકારણ શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે। થોડા દિવસો પહેલા મોટી મોડપરી ખાતે યોજાયેલી ખેડૂતોની જનસભામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપ નેતા હર્ષદ રીબડિયાએ ખેડૂતોને ખુલ્લું સમર્થન આપ્યું હતું। જે બાદ આપમાંથી ભાજપમાં આવેલ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણીએ આડકતરી રીતે હર્ષ રીબડિયા પર આકરા પ્રહારો કર્યા હતા। ગઈકાલે આપના નેતા પ્રવીણ રામે ભાજપના નેતા ભૂપત ભયાણીએ આકરા શબ્દોમાં જવાબ આપ્યા હતા। ત્યારે હવે હર્ષદ રીબડિયા અને ભૂપત ભયાણી આજે આ બંને પૂર્વ ધારાસભ્યના સમર્થકો આમે સામે આવી ગયા છે અને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે। હર્ષ રીબડિયાના સમર્થકો કહી રહ્યા છે કે ખેડૂતો માટે હર્ષભાઈ પહેલા પણ લડતા હતા અને હાલમાં પણ લડી રહ્યા છે। ભાજપના નેતા હોવા છતાં પણ ઇકો ઝોન મુદ્દે ખેડૂતો માટે પોતે ખુલ્લું સમર્થન આપ્યું હતું। બીજી તરફ ભૂપત ભયાણીના સમર્થકો પણ હર્ષ રીબડિયાએ કરેલી હાઈકોર્ટમાં પિટિશન મામલે પ્રહારો કરી રહ્યા છે। તાજેતરમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને અવતારી પુરુષે હમણાં ઇકો ઝોન માટે જે લડવા લોકો નીકળ્યા છે એના માટે બયાન આપ્યું છે, એના ઉપર આક્ષેપો કર્યા છે। ઇકો ઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે એમણે જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દશઃ એને જવાબ આપવા છે। એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકો ઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે, તો મારો એ શબ્દમાં વાંધો છે। તમે એવું કીધું કે નીકળી પડ્યા છે, તો ભૂપતભાઈ, વડીલ મુરબ્બી ભૂપતભાઈ, જ્યારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે। તમારી જેમ ઘરમાં ન બેસી રહેવાય, નીકળવું જ પડે। બીજી વાત, તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે, ઇકો ઝોન માટે નીકળી પડ્યા છે, એને એ કોઈ સાચી માહિતી નથી આપતા, લોકોને ગુમરાહ કરે છે। તો હે કાયદાના જ્ઞાતા, હે અવતારી પુરુષ, હે જ્ઞાની પુરુષ, તમને આખી માહિતી હોય ઇકો ઝોનની તો તમને કોણ રોકે છે? અમે ક્યાં રોક્યા છે? જાવ ને જનતા વચ્ચે। અમે ખોટી માહિતી આપતા હોય, ચાલો માની લઈએ જનતાને, તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની પુરુષ। બેઠા બેઠા વાતો કરવાનો કોઈ મતલબ નથી। ત્રીજી વાત તમે એવી કરી કે ભાજપને નુકસાન કરવા માટે નીકળ્યા છે। કેમ ભાઈ? ભાજપને નુકસાન કરવા વાળી વાત આવી તો તમે બહાર આવ્યા? અત્યાર સુધી ઇકો ઝોનને નુકસાન કરવા વાળી વાતને 3 મહિનાથી આંદોલન ચાલતા હતા, ક્યાં હતા તમે? ભાજપને નુકસાન થાય તો ન પોસાય, ખેડૂતોને નુકસાન થાય તો પોસાય। ખેડૂતોને નુકસાનની વાત આવે તો તમે નીકળી પડો, બાકી ભાજપના નુકસાનની વાતમાં તમને જરા પણ સહન થતું નથી। તમે આગળની વાત એવી કરી કે પેલા તો 2016 થી આ કાયદો લાગુ છે, ત્યારે તો 300 ઉપર ગામડાઓ આવતા હતા, હવે તો 196 જ ગામડા આવે છે। અરે અવતારી પુરુષ, જ્ઞાની પુરુષ, તમારી પાસે થોડું ઘણું જ્ઞાન ઓછું હોય તો તમને જણાવું કે 2016માં આ કાયદો સ્થગિત થયો હતો અને ત્યારથી જે 300 ઉપર ગામડાની જે વાત હતી એ એક સરકારનો પરિપત્ર હતો, કાયદો નહોતો। અને આજે પણ કાયદો નથી પસાર થયો, હજી તો જાહેરનામું આવ્યું છે। પરિપત્રમાં અને કાયદામાં હાથી ઘોડાનો ફેર હોય ભૂપતભાઈ, એટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ। બીજી તમે એવી ટીકા ટિપ્પણી કરી કે આમની અંદર જે લોકો નીકળી પડ્યા છે ઇકો ઝોનની વાતને લઈને, લોકો રાજકીય રોટલા શેકવા આવ્યા છે। મારે તમને પૂછવું છે, તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પ્રજાએ તમને મત આપ્યા, એમાં તમે પ્રજાનો વિદ્રોહ કરીને ભાજપમાં ગયા, તો ત્યાં શું તમે ભજીયા તળવા માટે ગયા છો? ત્યાં પૂરી તળવા માટે ગયા છો અને બીજા ઉપર રાજકીય રોટલાની વાત કરો છો? આ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણીએ આ ઇકો ઝોન ખોટી બાબત છે, આનાથી ખેડૂતોને કોઈ નુકસાનની થવાની નથી। ત્યારે ભૂપત ભયાણીએ કહેવા માંગુ છું કે તમારે કોઈ આંદોલન કરવું નથી અને હાલમાં જે તંત્ર અને સરકાર સામે લડી આંદોલન કરી રહ્યા છે તેને સાથ સહકાર ન આપી શકો તો કઈ વાંધો નહીં, પરંતુ જો તમારામાં ત્રેવડ ન હોય તો બંગડીઓ પહેરીને તમારી ઘરે બેસો। જે આંદોલન કરે છે તેને કરવા દો અને સહકાર આપો, બાકી ખોટી રીતે ખેડૂતોને બદનામ કરવાના ધંધા બંધ કરો।
હર્ષ બારિયા પોતાની હાર સહન કરી શકતા નથી, જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પ્રજાને જે નેતા પસંદ આવ્યા છે તે ધારાસભ્યને જીતાડ્યા હતા, તો હર્ષભાઈ બારિયાએ પોતાની હાર સ્વીકારવી જોઈએ. કોર્ટમાં પિટિશન દાખલ કરવાનું કારણ શું? વિસ્તારને પ્રતિનિધિત્વથી વિહોણો રાખેલ છે, તો એ એમની ખરેખર મારી દ્રષ્ટિએ રાજકીય ખેલદિલી ઘટી છે. રાજકીય ખેલદિલીથી એમણે આગળ આવી અને પિટિશન પરત ખેંચી અને ચૂંટણીનો રસ્તો સાફ થાય એવું એમણે જ આગળ આવીને કરવું જોઈએ, કેમ કે આ વિસ્તારે એમને 2 વખત ધારાસભ્ય તરીકે પદ આપ્યું છે. એવું મને નહીં પણ જનતાને લાગે છે કે એમનો ઝુકાવ હવે અન્ય પાર્ટી તરફ વળ્યો હોય એવું જનતાને લાગે છે અને મને પણ લાગે છે. પાર્ટીનું મોવડી મંડળ બધું જોવે છે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, તો મોવડી મંડળને જે યોગ્ય લાગશે એવો નિર્ણય મોવડી મંડળ જ કરશે. હર્ષ બારિયાના સમર્થકોએ જણાવ્યું હતું કે જ્યારે પણ ખેડૂતોનો જે પ્રશ્નો હોય તે પ્રશ્નો માટે હર્ષ બારિયા કોંગ્રેસમાં હતા ત્યારે પણ આગળ આવતા હતા અને ભાજપમાં છે તો પણ આગળ આવે જ છે. હર્ષ બારિયા જેવો કોઈ નેતા જ નથી. અમારો નેતા માત્ર હર્ષ બારિયા છે. ગત 28 ડિસેમ્બરના રોજ ઇકોઝોન મામલે જે મીટિંગ રાખવામાં આવી હતી તેમાં પણ પક્ષમાં હોવા છતાં પણ હર્ષ બારિયા ખેડૂતોની મદદ માટે આવ્યા હતા. આને જે ખેડૂતોનો નેતા કહેવાય. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.